નમસ્કાર મિત્રો. ચિંતા એ ચિતા સમાન છે. હું એને એક મસ્ત ઉદાહરણ આપું તમને. રંજનબેન કરીને એક મહિલા, એમને પેટમાં ક્યારેક પ્રોબ્લેમ રહે. એમને એવું લાગે કે ગેસ જેવું થઈ ગયું છે, ઉલટી થાય, ઉબકા આવે, ક્યારેક પેટમાં દુખે. એટલે એ ગયા ગેસ્ટ્રોલોજિસ્ટ પાસે. ગેસ્ટ્રોલોજિસ્ટની દવા આપી, થોડા દિવસ સારું રહ્યું, પાછું ફરી એવું ને એવું. એટલે એમને થયું કે આ શું પ્રોબ્લેમ છે. એ કન્ટિન્યુઅસ સ્ટ્રેસમાં રહેતા, ચીડચીડિયા રહેતા હતા અને કોઈની સાથે સરખી રીતે વાતચીત ના કરે, બહાર ક્યાંક ફરવા ના જાય. ઘણા ડૉક્ટરોને બતાવ્યું, પણ આ બીમારીનો કોઈ ઇલાજ ના આવ્યો. રિપોર્ટ્સ કરાવ્યા, રિપોર્ટ્સ બી નોર્મલ આવ્યા. પછી એક ડૉક્ટરે એમને સલાહ આપી કે તમે એક સાયકેટ્રિસ્ટ પાસે જાઓ. રંજનબેન અને એમના પરિવારવાળા તો વિચિત્ર ચિંતામાં પડી ગયા કે સાયકેટ્રિસ્ટ પાસે શું લેવા દેવા, આ તો પેટની તકલીફ છે, તો દિમાગનું આ કામ શું લેવા દેવા. તો બી એ ગયા સાયકેટ્રિસ્ટ પાસે. સાયકેટ્રિસ્ટે એમને સમજાવ્યું કે આ અમને જે બીમારી છે એ એક ટાઈપની સિન્ડ્રોમ છે, જેને કહેવાય ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ. આ સિન્ડ્રોમમાં અસર એવી હોય છે કે બીમારી તમારા શરીરને છે, બટ તમારું મૂડ સારું નથી રહેતું. તમે કન્ટિન્યુઅસ એની ચિંતા કર્યા રાખો છો, સ્ટ્રેસમાં રહો છો, એટલે આ બીમારી મટવાનું નામ નથી લેતી. એટલે જ એક સરસ મજાની લાઈન છે, હરી, વરી અને કરી. હરી એટલે ઉતાવળિયો સ્વભાવ. આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે ગમે તે ખાઈ લઈએ છીએ, કાં તો પછી કંઈક એવું પગલું ભરીએ, આપણી તબિયત સારી ના હોય તો કોઈ બી ટેબ્લેટ્સ લઈ લઈએ કે આનાથી તો હું સરસ જ થઈ જવાનો છું, આ તો મને રિકવર કરી જ દેશે. વરી એટલે ચિંતા. ચિંતા સતત આપણને વધારે પ્રોબ્લેમ્સમાં મૂકે છે, એટલે ચિંતા કરવી નહીં. કરી એટલે ખોરાક. પેટમાં કંઈ બી નાખવું નહીં, એ તમારું ગટર નથી, એટલે કંઈ સારો ખોરાક યુઝ કરો. હરી, વરી અને કરી, આ ત્રણને અમલમાં રાખશો તો તમારું પેટ બી સારું રહેશે, તમારો સ્વભાવ બી સારો રહેશે અને ઉતાવળિયું પગલું બી નહીં ભરવાનું. એટલે ડૉક્ટરે આ વાત કીધી અને ડૉક્ટરે એક બીજી બી વાત સંભળાવી. તમે ચિંતા કરો છો ને, સો એને તમારા પેટથી લેવા દેવા છે. એટલે કે ચિંતા એટલે કે સ્ટ્રેસ એ આપણા પેટ સાથે ને આપણા મૂડ સાથે સંકળાયેલું છે. એક કેમિકલ આપણા બોડીમાં ઉત્પન્ન થાય છે, જેને કહેવાય છે સેરોટોનિન કેમિકલ. આ કેમિકલ આપણા માઇન્ડમાં ઓન્લી 3% ડેવલપ થાય છે અને આપણા પેટમાં 97% ડેવલપ થાય છે, પેટના કોષોમાં. સો આ કેમિકલ એ આપણા મૂડને ફ્રેશ ફીલ કરવાનું કામ કરે છે. હવે એક વાત સમજો કે તમારો ખોરાક સારો નહીં હોય કે પછી તમે સતત ચિંતામાં રહેશો તો એ કેમિકલ ઓછું થઈ જાય છે અને આના કારણે તમે વધુ બીમાર પડો છો અને તમે વધુ ચીડાયેલા રહો છો. સો ધ્યાન રાખવું કે આપણે મૂડ ફ્રેશ રાખવું. કોઈ બી ચિંતા આવે, દેખા જાયગા. પ્રભુ છે, પ્રભુ આપણને સાથ આપશે જ. સારું કરજો અને સારા રહેજો તો જરૂરથી તમે સારા ફીલ કરશો. જય શ્રી કૃષ્ણ.